बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति मां महाकाળી मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં ભીષ્મ પર્વ ચાલી રહ્યું છે। આજે સાંભળવાનું છે 12મું કડવું। 11મા કડવામાં સાંભળ્યું કે ગંગાનંદન ભીષ્મ પિતા ખૂબ અકળાયા કે હવે ભાનુમતીને હું શું વરદાન આપીશ। ઇજ્જત લઈ લીધી મારી, એવામાં મૂર્છામાં પડ્યા અને ભક્તને જીવાડવા માટે ભૂદરો પોતે પછી પોઢ્યા છે અશરણા શરણ। હવે આગળ સાંભળો 12મું કડવું। વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું સૌભાગ્ય તણો મહિમાય। પરોઢ થયું ને કુકડા બોલ્યા તવ ઉઠ્યો દુર્યોધન, અરે રે વહાણું વહી ગયું ને રાણી કરે છે શયન। એમ જાણીને ગયો રાણી પાસે, દાદા કહેશે મને જૂઠા। લાગ્યો ઢંઢોળવા ઓ ભાગ્યશાળી, માની તી રાણી ઉઠો। तवे आँखों चोलती माथो खंजोलती, उठी भानुमती राणी। एटले आगळ लावीने मूक्या राजाए दातण पाणी। विखरेला पटिया ने लबड़ता झटिया, आंखों मां पाशेर पिया। नस्कोरा ताणे ने भूंडण जाने, मोढो तो शियाविया। उठीने कर्या दातण पाणी, दुर्योधने जळ दीधुं। एटले चोटलो योळे वाळीने, उष्णो दके स्थान कीधुं। वस्त्र आभूषण अंगे धरिया ने जवानो उलट आपी। सेवा सामग्री तैयार करीने छत्रपतिए साब आपी। ऋषि वैशंपाय बोल्या छे कि सांभळ जन्मेजय राजा, तने आ सौभाग्य तणो महिमा समजावुं। परोढ थयोनो कुकड़ो बोल्यो। दुर्योधन કહે છે કરે વહાણું વાયુન, રાણી જે સૂતી છે એમ જાણીને રાણીની પાસે ગયો કે દાદા મને જૂઠો કહે છે। એટલે રાણીને ઢંઢોળવા લાગ્યો કે ભાગ્યશાળી મારી માનીતી ભાનુમતી રાણી ઉઠો। ત્યારે આંખો ચોળતી માથો ખંજોળતી ભાનુમતી રાણી ઉઠી છે। એટલે દુર્યોધને રાજાએ આગળ દાંતણ પાણી લાવીને મૂક્યા। વિખરાયેલા જટિયા લબડતા છે, એના આંખોમાં પાછળ પાછળ પિયાયેલા છે, ઊંઘમાંથી ઉઠી છે। એટલે નસકોરા તાણતીથી જાણે ભૂંડણ તાણે, મોઢું તો શિયાવિયા થયેલું છે। ઉઠીને દાંતણ પાણી કર્યા, દુર્યોધને જળ આપ્યું। ચોટલો ઓળી વાળીને ઉષ્ણોદક ગરમ પાણીથી સ્નાન કરી, વસ્ત્રને આભૂષણ અંગે ધરી અને ભીષ્મ પિતા જોડે જવાની ઉલટ વ્યાપી છે। સેવા સામગ્રી તૈયાર કરી અને છત્રપતિએ તેને લાવી આપી। તે છાબ લઈને ઠમકેથી ચાલી, ભીષ્મના તંબુમાં પેઠી। उघाड़े मोढ़े ने वोके अंबोड़े, दादा कने आवी बैठी। ते वेळा जरा बुद्धि आवी छे शुद्धि ने, मूर्छा थी भीष्म पिताए। भानुमतीए सुतेला देखीने विचार्યું છે મનમાં।
સૂતા સૂતા સ્મરણ કરે છે પૂજન કરું અત્યારે, સૂતા સૂતા એ તો પૂજન. છત્રપતિએ છાપ આપીને ભાનુમતી તૈયાર થઈને ભીષ્મ પિતાના તંબુએ જવા ઠુમકે ઠુમકે ચાલી છે. ભીષ્મ પિતાના તંબુમાં પેઠી આવીને મોઢું ઉગાડું છે, અંબોડો વાંકો વાળેલો છે, દાદા કને આવીને બેઠી. થોડીક શુદ્ધિ આવેલી છે ભીષ્મ પિતાને મૂર્છાથી. ભીષ્મ પિતા સૂતેલા છે. ભાનુમતી એમને સૂતેલા દેખીને મનમાં વિચાર્યું કે સૂતા સૂતા સ્મરણ કરે છે પૂજન કરું જો અત્યારે, શું સમજે સ્મરણ થાય કેવું રંડીએ જોયેલું ક્યારે. પછી પૂજન કરવા બેઠી દાદાજી દુઃખ ફેડ્યું, ઊભા થઈ જઈ જારી ઝાલીને શરીર ઉપર જળ રેડ્યું. ટગ ટગ ભીષ્મજી જોવા લાગ્યા ને વારું શું કરે છે નારી, એમ જાણીને કઈ ન બોલ્યા હાણીએ મૂકી જળ જારી. વસ્ત્ર લઈને શરીર લૂછ્યું ને અંગ આખું ઘર ચોળ્યું, પછી ચંદન હાથમાં લઈને દાદાને મૂઢે ચોળ્યું. અબચી ઉપર અક્ષત મૂક્યા ને આંખોએ અબિલ ગુલાલ, હૃદય ઉપર પુષ્પ મૂક્યા ને ઠીક મેળવ્યો છે તાલ. બે ભુજમાં પછી નૈવેદ્ય મૂક્યા ને મારા સ્વામી ઘણું જીવો, આંગળીઓમાં અગરબત્તી ને મૂક્યો ડૂંટી ઉપર દીવો. એને મનમાં વિચાર્યું કે સૂતા સૂતા સ્મરણ કરે છે, હું અત્યારે પૂજન કરું. એને ક્યારે જોયેલું કે સ્મરણ કેવું થાય, એટલે પૂજન કરવા બેઠી કે દાદાજી તમે મારું દુઃખ ફેદી નાખ્યું એમ કહીને ઊભા થઈને જળની ઝારી લઈને દાદાજીના શરીર ઉપર રેડી ટગ ટગ ટગ. ભીષ્મ પિતા જોવે છે કે વારું એ શું કરે છે, એમ જાણીને કંઈ બોલ્યા નહીં. એને પાણી રેડીને જળઝારી સાઈડમાં બાજુમાં મૂકીને વસ્ત્ર લઈને શરીર લૂસી નાખ્યું, આખું અંગ ઘર ચોળ્યું. પછી ચંદન હાથમાં લઈને દાદાના મોઢે ચોળ્યું. હબચીની ઉપર અક્ષત મૂક્યા, ચોખા મૂક્યા ને આંખોની ઉપર અબીલ ને ગુલાલ મૂક્યા, હૃદયની ઉપર પુષ્પ મૂક્યા. બરોબરનો તાલ મેળવ્યો છે ભાનુમતીએ. બે હાથોની અંદર પછી નૈવેદ્ય મૂક્યું કે મારા સ્વામી ઘણું જીવો. આંગળીઓમાં અગરબત્તી ઘાલી છે ભીષ્મ પિતાને અને ડૂંટીની ઉપર દીવો મૂક્યો છે. એવી પૂજા કરી છે એને ભાનુમતીએ. એટલે છબદઈને દાદા ઉઠ્યા, મનમાં ઘણો ક્રોધ કરી. અવળ ચંડી ભાગણી તે અવળી પર દક્ષિણા ફરી. સન્મુખ આવીને પાય પડી બોલી, અખંડ સૌભાગ્ય આપો. ભીષ્મ પિતા કહે કરક્ષા નારી, તને હજો રંડાપો.
ભીષ્મ પિતા જબ દઈને મનમાં ક્રોધ કરીને ઉઠ્યા છે અને અવળી તો પ્રદક્ષિણા ફરી છે. ભાનુમતીએ સન્મુખ આવીને પછી પગે પડીને બોલી છે કે મને અખંડ સૌભાગ્યનું વરદાન આપો. ત્યારે ભીષ્મ પિતા કહે છે કે કરક્ષા કુલક્ષણ નારી તને જા રંડાપો આવશે. એવો વચન સાંભળીને ઊભી થઈ રંડાય, મારા રડ્યા મારા પીટ્યા તારો કાળો થાય. ઓ નખો દિયા ઓ ઉસે દિયા સિદ્ધ મુજને તેડાવી, ઇજ્જત તારી લેવર આવું છું છત્રપતિને લાવી. લાંબા લાંબા એ હાથ કરીને ગાળો દેતી જાય, કળકળતી ને બબડતી આવી જો દુર્યોધન રાય. દીક દીક મારા નાથ તમને ગાળ મને ભંડાવી, સૌભાગ્ય તો સુઈ ગયું ને ડોસાએ રંડાવી. રંડાપાનું વરદાન આપ્યું નિર્લજ્જને શું કહીએ, દુર્યોધન કહે ગભરાશો નહીં ચાલો ને વઢવા જઈએ. એમ કહીને શંખણો શંખણી વઢવાને માટે જાય, ઉછળતા ઉછળતા એ તો આવ્યા જ્યાં છે ભીષ્મ પિતાએ. દુર્યોધન કહે ઓરે ડોસાત અવળું વદિયા કે, તમારો કયું કઈ નહીં થાય રહી શકું સળક્ષેમ. એવું વચન સાંભળી રંડાપાનું વચન સાંભળીને ભાનુમતી ત્યાંથી ઊભી થઈ કે મારા રડ્યા મારા પીટ્યા તારું કાળું થાય, નખોદિયા ઉછીદિયા મને શા માટે તેડાવી હતી? જો હવે હું તારી ઇજ્જત લેવરાવું છત્રપતિને લાવી. લાંબા લાંબા હાથ કરીને ગાળો દેતી દેતી ત્યાંથી નાઠી છે, કળકળતી બબડતી જ્યાં દુર્યોધન છે ત્યાં આવી છે કે ધિકાર છે મારા નાથ તમને, તમે મને ગાળો બોલવડાવી, સૌભાગ્ય સુઈ ગયું ને ડોસાએ તો રંડાવી, મને રંડાપાનું વરદાન આપ્યું. એ નિર્લજને એને લજા નથી અને શું કહીએ. દુર્યોધન કે ગભરા નહીં ચાલ આપણે લડવા જઈએ. એમ કહીને શંખણો ને શંખડી લડવા માટે ઉછળતા ઉછળતા જ્યાં ભીષ્મ પિતા છે ત્યાં આયા છે. દુર્યોધન કહે છે કે ડોસા અવળું કેમ બોલ્યા? તમારું તો કયું કંઈ થવાનું નથી, હું તો કુશલ ક્ષેમ રહેવાનો છું. વિશ્વાસે વામાને તેડાવીને હું પણ મૂર્ખ જન, સત્યવાદી શાના થયા છો મિથ્યા ગયું વચન. ઘડપણમાં ગતિ ગઈને પડી ધોળામાં ધૂળ, વર્ષ સૌ ગયા પાણીમાં ને પેટ ચોળીને કીધું શૂળ. દાદા કહે સાંભળ રાજા ઓરે દુર્યોધન, જ્યોત લક્ષણ તારી નારીના કેવું કર્યું પૂજન. આંખે અંગે પાણી રેડ્યું ને ચોપડ્યું ચંદન મુખ,
આંખોની ઉપર અબીલ મૂક્યું ને એવું દીધું મને દુઃખ. ડૂંટીની ઉપર દીવો સળગાવ્યો શીખ હે બધી પેર. એણે તે ક્યારે જોયું સાસરે કે પિયર. પુણ્ય પૂજન કઈ નહીં થયેલું બાપ દાદાને ઘેર. તે પ્રાણી શું કરીને જાણે મિથ્યા જીભમાં ઝેર. એવી વાણી સાંભળીને બોલ્યો છે દુષ્ટ દુર્યોધન. છોરહી મારે એવી નારી બળ્યા પૂજન. દુર્યોધન કહે છે કે ડોસા વિશ્વાસ છે તમે મારી નારીની તેડાવે, હું મૂર્ખ છું એટલે તમે સત્યવાદી છે ના? તમારું મિથ્યા ખોટું વચન ગયું. ગડપણમાં તમારી ખરાબ ગતિ મતી થઈ ગઈ છે, દોડામાં ધૂળ પડી, તમારા આટલો વર્ષ બધો પાણીમાં ગયો. દાદા કહે છે કે રાજા સાંભળ દુર્યોધન, તારી નારીના લક્ષણ તો જો, એને કેવું પૂજન કર્યું. આખે અંગે એને પાણી રેડ્યું, મોઢા ઉપર ચંદન ચોપડ્યું, આંખો ઉપર અબીલ મૂક્યું, એવું મને દુઃખ આપ્યું, ડૂંટી ઉપર દીવો સળગાવ્યો. શું કહું બધી વાત. એને ક્યારે જોયું છે સાસરે પિયર? પુણ્યને પૂજન કંઈ કરેલું નથી. બાપ દાદાને ઘરે એ શું કરી જાણે? ખાલી એના જીભમાં જ ઝેર છે. એવી વાણી સાંભળીને દુર્યોધન કહે છે કે ભલે રહી મારે એવી નારી દાદા, બળે આ બધા પૂજન ને બીજા. એમ બબડતા બેઉ જણ ચાલ્યા ને તંબુ વિશે જાય. સાંઢ પર રાણીને બેસાડીને તરત કરી વિદાય. એવામાં તો એ ભીષ્મ પિતાએ મનમાં કીધો વિચાર. ચોકીમાં શું આવી શકે દ્રૌપદી જેનાર. દુર્યોધન ત્યાંથી બબડતા બબડતા દુર્યોધનને ભાનુમતી બે એમના તંબુમાં ગયા. સાંઢણી ઉપર રાણીને બેસાડી દીધી, વિદાય કરી હસ્તિનાપુર. દુર્યોધન તંબુમાં ગયો અને આ બાજુ ભીષ્મ પિતાએ મનમાં વિચાર કર્યો કે આટલી ચોકીમાં શું એકલી અબળા નારી થોડી આવી શકે દ્રૌપદી. ડોસાનો વિચાર થયો ભીષ્મ પિતાને. અબળાનું તો એ ગજુ નહીં, અબળાનું એ તો નહીં રે ગજુ ને સાથી થયેલું કોઈ. એમ જ સમજી સમાધિ કીધી ને જ્ઞાન દ્રષ્ટિએ જોઈએ. જોતા જોતા એમ જાણ્યું જોડે વૈકુંઠ. જોતા જોતા એમ જાણ્યું જોડે વૈકુંઠ ભૂપ. મધરાતે મુજને એમણે ચેતાવ્યો ધરી કુકડાનું રૂપ. છેતરપિંડી કરી સબીલે નહીં બળાની આમ. બ્રહ્મ હત્યાનું પાપ લગાડ્યું પોતે શ્રી ઘનશ્યામ.
અબળાનું એ ગજુ નથી, કોક જરૂર સાથી થયેલો એવું સમજીને ભીષ્મ પિતાએ સમાધિ ધ્યાન લગાવ્યું છે. જ્ઞાન દ્રષ્ટિથી જોયો, જોતા જોતા એમ જાણ્યું, ઓહો હો, કે જોડે વૈકુંઠ ભૂપ અને મધરાતે મને કુકડો બનીને ચેતવ્યા, એમને રૂપ ધર્યું કુકડાનું. છેતરપિંડી કરી નાખી છબીલે, નહીતર અબળાની આમ ન ચાલે. બ્રહ્મ હત્યાનું પાપ લગાડી દીધું પોતે દ્વારિકા વાળે ઘનશ્યામે. ભીષ્મ પિતા વિચાર કરે છે, જીતેલો મને નિત્ય હરાવે ને લઈ લે છે મુજ જોર. સમાધિમાં તે સહુ જાણ્યું, કપટી છે નંદ કિશોર. મને રોજ જીતેલો હરાઈ દે છે, મારું જોર મારી હિંમતે ખેંચી લે છે. એ બધું સમાધિમાં જાણ્યું દાદા ભીષ્મ પિતાએ કે કપટી છે નંદકિશોર દ્વારિકા વાળો ઘનશ્યામ. કૃષ્ણે કર્યા યુદ્ધ જાલવાને લીધા છે સોગંદ, તેથી હથિયાર હાથ જલાવું તો હું ગંગાનો તન. ભગવાન કૃષ્ણે સોગંદ લીધા છે કે હું હાથમાં હથિયાર લઉં તો મને બ્રહ્મ હત્યાની હું સોગંદ છે. હવે હું જો હાથમાં હથિયાર જલાવું તો જ હું ખરો ગંગાનો તન, ગંગાનો દીકરો ભીષ્મ સાચો હું. એવું ભીષ્મ પિતા મનોમન વિચાર કરે છે. બ્રહ્મ હત્યા પાપ લાગશે એમને ને તો મુજને ઈ લાગે, જો કદી પોતાનું ભંગ કરશે તો મારું પણ ભંગ થશે. એવો મનથી નિશ્ચય કીધો ગંગાજીને તન, એવામાં તો વહાણું વાયુને થયો છે 10મો દન. માટે જો એ હથિયાર ચાલશે તો એમને બ્રહ્મ હત્યા લાગશે, તો એમને લાગશે તો મને લાગશે, અને જો એ કદી પોતાનો ભંગ કરશે તો મારો ભંગ થશે. એવો મનથી વિચાર કર્યો ગંગાજીને તન કે ભગવાનને હું હાથમાં હથિયાર લેવડાવું, એમની સોગંદ ભગાવું. એવામાં વહાણો વાયો છે. 10મો દિવસ થયો છે. 10મો દિવસ યુગીઓ સાંભળને તુરાય, કહે વલ્લભ જમ્યા વિના યુદ્ધે ચડિયા ભીષ્મ પિતાય. આગળની કથા 13મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.